नमस्कार, सी न्यूज भारत में आप सभी का एक बार फिर से स्वागत है। खबर अहमदाबाद से है, जहां रिवर फ्रंट इलाके में एक चौंकाने वाली घटना सामने आई है। दोस्ती को शर्मसार कर देने वाली एक घटना में एक युवक से उसकी परिचित महिला और उसके साथियों ने 7 लाख रुपए से अधिक की लूट कर ली। पुलिस ने जांच में तीनों आरोपियों को गिरफ्तार कर लिया है। आपको बता दें कि अहमदाबाद के रिवर फ्रंट ईस्ट क्षेत्र में शमशान घाट के पास भगवान बुद्ध की प्रतिमा के पास स्थित है, जहां एक युवक और उसके परिचितों ने डकैती की वारदात को अंजाम दिया। शिकायतकर्ता धर्मेंद्र भाई ने अपने मकान 22 लाख रुपए में बेचा, जहां कर्ज चुकाने के बाद उन्होंने करीब 7.45 लाख रुपए नगद एक कपड़े के थैले में पैक किए और अपनी परिचित प्रिया के साथ डिनर के लिए पार्टी ले गई और फिर साबरमती रिवर फ्रंट पर टहलने ले गई और वहां योजना के अनुसार प्रिया ने 2 दोस्तों को बुलाया और डकैती का नाटक किया। महिला मित्र और उसके 2 साथियों ने बैग छीन लिया, हाथापाई की और मौके से भाग गए। વિસ્તારમાં લૂંટનો બનાવ સામે આવ્યો હતો, કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો હતો અને કેવી રીતે સમગ્ર ઘટના સામે આવી? રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા ભગવાન બુદ્ધની પ્રતિમા પાસેના વોકવેમાં 1 જૂન રાતના 8:30 વાગ્યાની આસપાસ એક લૂંટનો બનાવ બન્યો હતો. લૂંટની પરંતુ બળજબરીથી છીનવી લેવું, જેને આપણે સ્નેચિંગ કહીએ છીએ, એનો બનાવ બન્યો હતો, જેમાં ફરિયાદી પાસેના આશરે 7.5 લાખ રૂપિયા એ ફરિયાદીના જણાવ્યા મુજબ એક આરોપી બેન અને બીજા 2 આરોપી પુરુષો દ્વારા છીનવી લેવામાં આવ્યા હતા અને એ અંગે તેમણે સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને એ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આ 3 આરોપી, ફરિયાદમાં જણાવેલ 3 આરોપીને પકડી પાડ્યા હતા અને તેમના પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. સાહેબ, આરોપી અને ફરિયાદી વચ્ચેનો સંબંધ શું છે? કેટલાક સમયથી લૂંટનો જે છે તે યાદો તેમનો હતો અને ભ્રષ્ટાચાર સાથે બીજો જે આરોપી જે છે તે કેટલાક સમય તેની મિત્રતા? આરોપી અને ફરિયાદી જે છે એમના વચ્ચે આશરે 3 વર્ષથી મિત્રતા હતી અને આરોપીને ફરિયાદી બનાવના વખતે સાથે હતા અને સાથે રિવરફ્રન્ટ ભગવાન બુદ્ધની પ્રતિમા ખાતે ગયા હતા અને ફરિયાદી દ્વારા પોતાની એક મિલકત વેચવામાં આવી હતી, જેનું આશરે એમને જે કેશ હોય એ 4-5 દિવસથી પહેલાં મળ્યો હતો અને જ્યારથી કેશ મળ્યો હતો ત્યારે આ આરોપી જે ફરિયાદીના મિત્ર છે એમને આ બાબતે ખ્યાલ આવ્યો હતો અને લગભગ ત્યારથી જ એમણે આ કેશ ગમે તે રીતે પડાવી પાડવાનું પ્લાનિંગ કર્યું હતું. સર, કેટલા આરોપી અંજામ આપ્યો છે? આ ઘટનામાં કેટલા આરોપી સામેલ? ઘટનામાં કુલ 3 આરોપી, 1 महिला અને 2 पुरुष शामिल है। अहमदाबाद से सी न्यूज संवाददाता यगेश गोस्वामी की रिपोर्ट। फिलहाल पुलिस ने शिकायत के तुरंत बाद सक्रिय कार्रवाई करते हुए तीनों आरोपियों को गिरफ्तार कर लिया है। फिलहाल आगे की पूछताछ जारी है। पुलिस ने मुख्य महिला आरोपी प्रिया समेत 3 लोगों को गिरफ्तार किया है और अब उनसे लूटी गई रकम बरामद करने के लिए आगे की कार्रवाई शुरू कर दी गई है। फिलहाल के लिए इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।